શું ગુજરાતમાં ધારાસભ્યો માટે કાયદાઓ અલગ છે? હળવદ વટામણ 765 કેવી વીજ લાઇનની કામગીરીમાં કંઈક આવું બન્યું હોવાની આશંકાઓ સેવાઈ રહી છે. આ વીજ લાઇનનું જાહેરનામું બહાર પાડ્યા બાદ ધાંગધ્રાના ભાજપના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ તેમની વઢવાણ ખાતેની જમીન બિનખેતી કરવા માટે અરજી કરી હતી. જાહેરનામું બહાર પાડ્યા બાદ જમીન બિનખેતી ના થઈ શકે તેવો કાયદો છે. તેમ છતાં પ્રકાશ વરમોરાની જમીન બિનખેતી કરીને કલેક્ટરની નોટિસમાંથી તેમનું નામ બાકાત કરવામાં આવ્યું હતું. જ્યારે ટંકારા તાલુકાના જબલપુર ગામના ખેડૂતની જમીન બિનખેતી થઈ ગઈ હોવા છતાં તેમને કલેક્ટરની નોટિસ પાઠવવામાં આવી હતી. કિસાન કોંગ્રેસના અધ્યક્ષ પાલ આંબલિયાએ સમગ્ર મામલાનો પર્દાફાશ કર્યો છે. ત્યારે શું છે સમગ્ર હકીકત, આવો જોઈએ આ વિડીયોમાં. નમસ્કાર દર્શક મિત્રો, હું છું સુરેશ વણોલ અને આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ. ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ વીજ લાઈનો નીકળે છે અને એમાં આજે ખાસ એક વીજ લાઈનની વાત કરવી છે. હળવદ વટામણ 765 કેવી અને આ લાઈન પસાર કરે છે મેસર્સ પાવર ગ્રીડ વટામણ ટ્રાન્સમિશન લિમિટેડ. આ લાઈન પસાર કરવા માટે એ ઇન્ડિયન એક્સપ્રેસ અને રાજસ્થાન પત્રિકામાં 13/4/2024 રોજ જાહેરાત આપે છે અને એ જાહેરાત પછી 31/1/2025 રોજ એ નોટિફિકેશન ભારત સરકાર દ્વારા આ નોટિફિકેશન આવે છે, જાહેરનામું આવે છે અને એ મુજબ આ વિસ્તારના ખેડૂતોને કંપની 1/5/2025 રોજ નોટિસ આપે છે. એવી જ રીતે કલેક્ટર 5/6/2025 અને 11/6/2025 રોજ નોટિસ આપે છે અને છેલ્લે કલેક્ટર 17/6/2025 રોજ એના માટે હુકમ કરે છે. આ એની હુકમની કોપી રહી. આ એ હુકમની કોપી છે. તો આમાં તમે પૂછશો કે આમાં નવું શું છે? નવું એ છે કે આ લાઈનમાં ત્યાંના ખેડૂતોનો જે દાવો છે એ મુજબ ત્યાંના એક ધારાસભ્ય શ્રી સુરેન્દ્રનગર જિલ્લાના પ્રકાશભાઈ વરમોરા, જેનું આ કાગળમાં 7 નંબર ઉપર નામ છે અને આ કાગળ જે છે એ જ્યારે કંપનીવાળા ખેડૂતોને નોટિસ આપવા આવ્યા ત્યારે એણે ફોટો પાડેલો છે અને એવો ખેડૂતોનો દાવો છે. અને એ ફોટામાં પ્રકાશભાઈ વરમોરાનું વઢવાણનું ખેતર આવે છે. એની અંદર કેટલા ચોરસ મીટર જગ્યા એમની કપાતમાં જાય છે, એટલે કે કેટલા ચોરસ મીટરમાંથી આ વીજ લાઈન પસાર થશે, એનો કોરિડોર અને એના પોલનું બધી જ વિગત આની અંદર છે. ત્યારે વિસંગતતા એ આમાં ઊભી થઈ છે કે 1/5/2025 કંપનીની નોટિસ કે ત્યાર પછી કલેક્ટરની નોટિસ કે ત્યાર પછી કલેક્ટરનો હુકમ, આમાં ક્યાંય પ્રકાશભાઈ વરમોરાનું નામ નથી. એટલે ત્યાંના ખેડૂતોએ અંદર ઊંડા ઉતરીને અભ્યાસ કર્યો તો ખબર પડી કે એ જ ખેતરનું પ્રકાશભાઈએ તો બિનખેતી કરાવી નાખ્યું છે. અને બિનખેતી ક્યારે કરાવ્યું હતા કે જાહેરનામું હતું 31 જાન્યુઆરી 2025 અને ત્યાર પછી આ જે એને થયું, એનો જે હુકમ થયો અને હુકમની જે નોંધ પડી એની અંદર લખ્યું છે કે આ અરજી જે છે એ બિનખેતી મેળવવા તારીખ 4/3/2025 રોજ ઓનલાઈન અરજીથી માગણી કરે છે અને 3/4/2025 રોજ હુકમ ક્રમાંક નંબર 273/08/05/048/02025 મુજબ એ બિનખેતીનો હુકમ થાય છે અને એની આ નોંધ પડી છે. આ નોંધ એની અંદર ખેડૂતોએ મને મોકલી છે. તો સવાલ એ છે કે જાહેરનામું આવ્યા પછી સામાન્ય રીતે કોઈ ખેડૂતનું ખેતર બિનખેતી થાય નહીં. તો 31 જાન્યુઆરી 2025 રોજ આ જાહેરનામું હતું તો 3/4/2025 એટલે કે ત્યાર પછીના 3 મહિના પછી આ ખેતર બિનખેતી કેવી રીતે થયું? સવાલ નંબર 1. સવાલ નંબર 2, આ 3/4/2025 રોજ જાહેરનામું થયા પછી જે ખેડૂતોને નોટિસ મળી, અલગ અલગ જે કંપનીએ નોટિસો આપી, એ કંપનીએ, મેં અગાઉ કહ્યું એમ 1/5/2025 રોજ કંપનીએ નોટિસ આપી,
5/6 અને 11/6 ના રોજ કલેક્ટરે નોટિસ આપી. તો એમાંથી પ્રકાશભાઈ વરમોરાના આ ખેતરના સર્વે નંબર સાથે એમનું આખે આખું ઉડી કેવી રીતે ગયું અને 17/6/2025 ના રોજ કલેક્ટરે જે હુકમ કર્યો આ હુકમ ઉડી કેવી રીતે ગયો, હુકમની અંદર પ્રકાશભાઈનું નામ ઉડી કેવી રીતે ગયું. હવે સામાન્ય રીતે આવો જ કેસ ટંકારા તાલુકાના જબલપુર ગામના ભાણજીભાઈ સાથે થયો. ભાણજીભાઈનું ખેતર જાહેરનામા પહેલા એનું ખેતર બિનખેતી થઈ ગયેલું હતું, પણ તેમ છતાંય કલેક્ટરની નોટિસમાં એમનું નામ અત્યારે આવે છે. હવે હુકમ શું કરે છે એ જોવાનું છે, પણ ધારાસભ્ય માટે અલગ નિયમો અને ખેડૂતો માટે અલગ નિયમો. આવું શા માટે? આવું સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોના સવાલો અત્યારે થાય છે. સરકારનો નિયમ બધા માટે સમાન હોય છે. સરકાર એટલું પારદર્શિકતાથી કામ કરતી હોય છે. ઘણા લોકો સસ્તી પ્રસિદ્ધિ માટે, પોતાના અંગત એજન્ડા માટે ગુજરાતનું અને મોરબી આવી અને મોરબીનું વાતાવરણ દોડવા માટે કોઈ ધડ માથા વગરની વાત કરી અને વિષયને જુદી રીતે મૂકતા હોય છે. મેં પણ વિડીયો જોયો. હવે વિડીયોમાં એવું કહે છે કે ધારાસભ્યએ એની જમીન બિનખેતી કરી નાખી અને પછી પાવર ગ્રીડની લાઈન હતી એની નોટિસ બંધ થઈ ગઈ. અરે પાવર ગ્રીડ કેન્દ્રની કંપની છે, વિકાસનું એટલું શ્રેષ્ઠ કાર્ય થઈ રહ્યું છે, ત્યારે પાવર ગ્રીડની લાઈનો બધી જગ્યાએ નીકળતી હોય અને એના ભાગરૂપે ગમેના ખેડૂતોમાં નીકળે. તો ખેડૂત રહ્યો ભાજપ કોંગ્રેસનો ન હોય, ગુજરાતનો જ હોય. મારી પણ જમીન છે, મારી જમીનમાં 31/5 બધા ખેડૂતો 21 ખેડૂતોને નોટિસ આપી, એ પૈકીને મને પણ નોટિસ મળી છે. એ એવું કે પાવર ગ્રીડે 20 ને નોટિસ આપી, ધારાસભ્ય નો આપી, એટલે ધારાસભ્યને નોટિસ મળે. અને બીજું, હવે હું તમને, સરકાર એટલી ટ્રાન્સપરન્સીથી કામ કરી રહી છે. આજે કોઈ ખેડૂતની જમીનમાંથી લાઈન નીકળે તો એ લાઈનની નીચે તમે બાંધકામ ન કરી શકતા, બાકીની જમીનને તમે બિનખેતી કરી શકો, તમે એનો બધો ઉપયોગ કરી શકો. આ ખેડૂતને ગુમરાહ કરવાની વાત છે. લાઈન નીકળવાથી હું ખેડૂત મિત્રોને કહું છું કે આપણા ખેતરમાંથી લાઈન નીકળે તો લાઈન પૂરતી જ જમીન મૂકવાની હોય છે, બાકીની જમીનને તમે બિનખેતી કરી શકો, એનો બધો ઉપયોગ કરી શકો. મારી જગ્યામાં મકાનો રોડ ટચની જેમ કે જગ્યા છે, આમાં મકાનના કામ ચાલુ બની રહ્યા છે અને મારા ખેતરમાંથી જ લાઈન નીકળવાની છે અને આ લાઈનનો કઈ બીજો વિષય નથી. અચ્છા, મોરબીના ખેડૂતો રહ્યા જેને બીજાને ભરમાવે કે તમારું બિનખેતી છે અને સરકાર લાઈન કાઢે, એટલે સરકારને જરૂર પડે ત્યારે સરકાર ગમે ત્યાંથી લાઈન કાઢતી હોય છે. અને આપણે પણ જ્યારે પાલભાઈ આંબલિયા, લાલજીભાઈ દેસાઈ, જિગ્નેશભાઈ મેવાણી, આપણને ભગવાને જે સમજણ આપી હોય તો આપણે શું કરાય, વિષયને સાચી રીતે મુકાય, ખોટી રીતે ગુમરાહ ન કરાય. અને જ્યાં લગી મારી વાત છે, મારી પાર્ટીના સંસ્કારો, મારા પરિવારના સંસ્કારો ઘસાઈને ઉજળા થવા વાળા છે. મારા સમાજના સંસ્કાર હોય. મારે અત્યારે મને એમ કે તમે આમાં કર્યું, એટલે ભાઈ 25 લાખ 30 લાખ માટે હું પ્રતિષ્ઠિત માણસ છું કે હું 25 લાખ 30 લાખ માટે આ કરું, એટલું ન હોય. હમણાં ખેડૂત હોય, ભાજપનો કોંગ્રેસનો હોય, નુકસાન આવ્યું હોય તો દરેકનો હક હોય છે. મારે પોતાને કેટલાય બધા મારા પરિવારમાં ખાતેદાર છે. મારા કાર્યકર્તાને પણ હમણાં 44 નું વળતર હતું ને, તો મેં કીધું કે નુકસાન ગયું હોય તો ઈશ્વર આપણને ઘણું દીધું હોય, સરકારે દીધું એની ઉદારતા, આપણે ફોર્મ ન ભરાય. તો મારા કાર્યકર્તાઓને સમજાઈ દેવા, કેટલા બધા કાર્યકર્તા નુકસાન હતું ને ન લીધા. તો ક્યાંક કોઈ તમે ધારાસભ્ય હોય કે ભાજપના કાર્યકર્તા કે ગુનો નથી, હું સક્ષમ છું, એટલે મને જે પણ વળતર મળતું હોય એમાંથી વધુ દાન કરતો હોય છું. એટલે ભારતીય જનતા પાર્ટી પછી એવું કે 29 દિવસે બિનખેતી થયું. અરે ભાઈ, ભારતીય જનતા પાર્ટીની ઉપલબ્ધતા છે 15 દિવસમાં બિનખેતી થાય. આ 29 દિવસે બિનખેતી થયું તો એ તો ક્યાંક ના ક્યાંક એ ધીમી પ્રોસેસ થઈ, બરાબર છે. એટલે એવું ક્યાંય કઈ હોતું નથી. અને આ જગ્યા રહી એ આપણી જ માલિકીની જગ્યા રહે છે. તાર નીકળવાથી મારા ખેડૂત મિત્રોને કહું છું, કોઈ ગભરાવશો નહીં. આપણું ખેતર આપણું જ રહે છે અને એમાં બિનખેતી કરી શકાય, એનો બીજો ઉપયોગ કરી શકાય. માત્ર એની નીચે આટલું ન હોય, એટલો જ વિષય હોય છે.